હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. આપણે લાસ્ટ ટાઈમ આ ચેપ્ટર જે જોયું એમાં અડધી વાર્તા આપણે જોયેલી, બરાબર. હવે આપણે આગળ અહીંયાથી વાર્તા જોવાના છે, બરાબર. આપણે લાસ્ટમાં જોયું કે હનુમાનજી પાસે અંજની માતા એને કામ સોંપીને રસોઈ કરવા માટે જાય છે, પણ હનુમાનજી તો જલ્દી જમણા હાથનો અંગૂઠો પકડીને મોટા થઈ જાય છે અને બધા પાકા ફળ લાવીને મૂકી દે છે. હજી તો અંજની માતા રસોડામાં પણ પહોંચેલા હોતા નથી, બરાબર. હવે આગળ જોઈએ. આટલી વારમાં પાકા ફળ આવી ગયા? તારા બાપુ લાવ્યા? હનુમાને કંઈ જવાબ ન આપ્યો. એની મમ્મીને એમ કે આટલી વારમાં આવી ગયા એટલે એમ કોઈ મોટું માણસ હોય તો ઇઝીલી ઝાડ પર ચડીને તોડી શકે, એટલે એમ કહે છે કે આટલી જલ્દી કેવી રીતે આવી ગયા? તારા પપ્પા લઈને આવ્યા? એ તો મરક હસતા રહ્યા. માતાજી વાત સમજી ગયા. મરક એટલે ધીમે ધીમે સ્માઈલ આપે ને, સંતાઈને તેમ. એટલે એવી રીતે હનુમાનજી હસતા હતા એટલે એની મમ્મીને ખબર પડી ગઈ કે આ તો કેવી રીતે આ મોટા થઈને ફળ તોડી લાવ્યા. સમજી, મને ખબર છે, જમણા હાથનો અંગૂઠો પકડીને તને મોટા થતા આવડે છે. અંજની માતાને ખબર પડી ગઈ કે એનો જમણા હાથનો અંગૂઠો પકડે તો એ મોટા થઈ જાય છે, અને એટલા માટે શું કર્યું એમણે? જલ્દી ફળ તોડીને લાવી દીધા. હવે હનુમાન કહે છે એનું કામ તો પૂરું થઈ ગયું, એટલે એણે ફરી પાછું રમવું હતું. એટલે એમ કહે છે ચાલો ને માં, આપણે કંઈ રમીએ. હનુમાને વિનંતી કરતા કહ્યું કે ચાલો આપણે રમીએ, પાછા રમવા જવાના. એટલે અંજની માતા એમ કહે છે ના બેટા, હમણાં તારા બાપુજી આવશે, એમના માટે જમવાનું બનાવવાનું બાકી છે, જમીને પછી આપણે રમશું. હા, મમ્મીનું કામ તો હોય જ ને, નાના બચ્ચાનું કામ રમવાનું છે, તેમ મમ્મીનું કામ રસોઈ કરવાનું, ઘરના કામ કરવાનું. અને બાપુજી આવે, બરાબર, એટલે કે હનુમાનજીના પિતા કેસરી આવે તો એ જમાડે શું? એટલે એમ કહે છે કે તું રમને એકલો, હું પહેલાં પપ્પા માટે જમવાનું બનાવી દઉં અને પછી આપણે બધા મળીને રમીશું, હું, તારા પપ્પા અને તું. પણ હનુમાનજી તો જિદ્દી છે ને, ના, મારે તો અત્યારે જ રમવું છે. એને સમજ નહીં પડે કે પપ્પા સવારના ગયેલા છે, ભૂખ લાગી હશે, ટાઈમ પર જમી લેવું જોઈએ, એવું એમને ખબર નહીં પડે. અને એમને તો ભૂખ લાગે તો ઝાડ પર હુપાહૂપ કરીને ફળ ખાઈ આવે, એટલે એમને તો ભૂખ લાગે જ નહીં. હવે મમ્મીએ પપ્પાને જમાડવાનું ને, એટલે એ બનાવવાનું કહે છે, પણ એ કહે છે કે ના, તમે મારી સાથે રમો, મારે તો અત્યારે જ રમવું છે. એટલે એના મમ્મી કહે છે ઠીક છે, તું એકલો બહાર રમ, હું ઘરમાં રસોઈ બનાવું, પણ જોજે પાછો વારે ઘરમાં આવીને મને હેરાન ન કરતો. હનુમાને જવાબ ના આપ્યો, માત્ર મરક હસ્યા. શું કર્યું કે એ વારે શું કરતો હતો કે મારે રમવું છે. એટલે મમ્મી કે તું ઘરની બહાર જઈને રમ, હું રસોઈ કરું છું, આપણે બે જણા વાત કરતાં તું રમે અને હું તને જોયા કરું, પણ તું આવીને મને હેરાન કરીશ નહીં, મને શાંતિથી રસોઈ કરવા દેજે. એટલે ફરી પાછા હનુમાનજી ધીમે હસે છે, સંતાઈને, બરાબર. અને આવી રીતે હસીને શું કહેવા માંગે છે કે કંઈક બીજું. હવે એમના મમ્મીએ કહ્યું કે તું જઈને રમ, તું એમ નહીં માને, લાવ ઘરની જાળી બંધ કરી દો. એ હસવા લાગ્યા ને એટલે એની મમ્મીએ જોયું કે આ પાછો કંઈ હસે છે, એટલે કંઈ ચોક્કસ પાછું કંઈ કરશે. એટલે એમ કહે છે કે તું એમ માનવાનો નથી, લાવ હું બારી બંધ કરી દઉં, જાળી ઘરની ગ્રીલ જેવી હશે તે એ બંધ કરી દઉં, એટલે એ બહાર રમતા હોય તો દેખાયા પણ કરે ને જોતા રસોઈ કર્યા કરે. એટલે એમ કહે છે કે હું ગ્રીલ જ બંધ કરી દઉં છું, પછી તું કેવી રીતે આવીશ? એમ કહીને માતાએ જાળી બંધ કરી અને રસોઈ કરવા બેઠા. હનુમાન ઘરની બહાર અને માતાજી અંદર. બંને જણા, હનુમાનજી બહાર રમતા હતા અને માતા અંદર બેઠા રસોઈ કરતા હતા. માતાજી રોટલી બનાવતા જાય અને છાબડીમાં મૂકતા જાય. રોટલી બનાવે, હનુમાનને જોતા જાય, અને જે રોટલી મૂકવાનું આવે ને, બરાબર, જેને છાબડી કહેવામાં આવે, લાકડીની બનાવેલી હોય ને તેની અંદર એ મૂકતા હતા. થોડી વાર પછી માએ છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં. આજુબાજુ જોયું પણ કોઈ દેખાય નહીં. એની મમ્મી રોટલી પેલી છાબડીમાં મૂકતા હતા, પણ રોટલી મૂકે ને ગાયબ જ થઈ જાય. આજુબાજુ કોઈ દેખાય નહીં. કોઈ લઈ જાય તો કોઈ માણસ તો દેખાવું જોઈએ ને, પણ માણસ પણ દેખાય નહીં અને રોટલી પણ નહીં મળે. તેમને પાછો કંઈક વહેમ પડ્યો, એટલે કે ડાઉટ ગયો. માને વહેમ પડ્યો એટલે મોટા અવાજે બૂમ પાડી, હનુમાન! એમને એમ થયું કે આ ચોક્કસ હનુમાનનું કામ હોવું જોઈએ. એટલે એમણે જોરમાં હનુમાનને બૂમ પાડે છે કે બોલ, તું ક્યાં છે? અહીંયા આવતો. એ દેખાતો બંધ થઈ ગયો એટલે એમને ડાઉટ જાય છે. એટલે હનુમાને બહારથી જ કહ્યું, હા માં, જો મને ખબર છે કે રોટલી તે જ ખાધી છે, પણ મને એ કહે કે તું અંદર આવ્યો ક્યારે અને કેવી રીતે? માતા એમ કહે છે કન્ફર્મ અહીંયા રોટલી છાબડીમાં નથી, એટલે ખાધી તો તે જ છે,
પણ ખાલી મને તું એટલું કે તું અંદર આવ્યો કેવી રીતે અને ખાધી ક્યારે, કારણ કે કન્ફર્મ મને ખબર છે કે રોટલી ત્યાં જ ખાધી છે, એટલે મને તું કે રોટલી ત્યાં ખાધી ક્યારે, એવું એ પૂછે છે. એટલે હવે હનુમાને સામે આવવું જ પડશે એની મમ્મીને કહેવા માટે કે એણે રોટલી ખાધી ક્યારે. એટલે મરક હસીને હનુમાને કહ્યું, અંગૂઠો પકડીને મોટા થવાય એમ ટચલી આંગળી પકડું તો નાના પણ થવાય છે. હવે જો આ એક મોટું રીઝન કેવું હતું, છુપાયેલું રીઝન જેની મમ્મીને પણ નહીં ખબર હતી. તો કીધું કે મમ્મી, હું જેવી રીતે અંગૂઠો પકડીને મોટો થતો હતો ને અને ફળ તોડી લાવેલો તેવી રીતે છેલ્લી લાસ્ટ આંગળી, બરાબર, એને પકડું છું ને, બરાબર, ટચલી પિંકી આંગળી, બરાબર, તેમ કે છે એને હું પકડું છું ને તો શું થઈ જવાય છે, નાના થઈ જવાય છે. તો હનુમાનજીએ શું કરેલું, નાના થઈને પેલી જે જાળી હતી ને ગ્રીલ એમાંથી કૂદીને અંદર આવીને બધી રોટલી ખાઈ ગયેલા. એટલે મમ્મી કહે છે એમ, એટલે તું જાળીની વચ્ચેની જગ્યામાંથી આવ્યો તો એમ ને, કે તું લુચ્ચો છે, તું જાળીમાંથી આવ્યો એવું ને. એટલે હનુમાનજી કહે છે હા માં, હે ભગવાન, આ છોકરો મને જમવા જ દેતો નથી, એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો. શું કહે છે, આનંદમાં આવી જાય છે એની મમ્મી કે હે ભગવાન, મારો છોકરો કેટલો મસ્તીખોર છે. પણ એમને હનુમાનજી પર ગુસ્સાની સાથે સાથે પ્રેમ પણ એટલો જ આવે છે અને એટલા માટે હનુમાનજીને ઉચકી લે છે, બરાબર, અને ખુશ થઈ જાય છે કે મારો દીકરો કેટલો ડાયો છે, એમ કરીને એને ઉચકી લે છે, બરાબર. હવે આ જ પેજ પર આ જે ક્વેશ્ચન છે, બરાબર, આ એ અત્યારે આપણે લખવાના નથી. હવે પછી આપણે જોઈએ તો આગળના જે આ એક્ટિવિટી છે, બરાબર, એ આપણે કરીશું. શું કરીશું, હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. તો અહીંયા જ લખીશું આપણે, માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો. વર્ડ આમ તેમ છે તેને સિક્વન્સમાં મૂકવાના છે, બરાબર. તો એ પ્રમાણે આપણે કરવાના છે, બરાબર. હવે સેકન્ડ, એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. માએ તો જોયું પણ એક પણ રોટલી છાબડીમાં હતી નહીં, બરાબર. એટલે આટલા 5 સેન્ટેન્સ તમારે કમ્પ્લીટ કરવાના છે. પછી ત્યાર પછી આવે છે એના પછીની એક્ટિવિટી આ રહી. એમાં શું કરવાનું છે, આ જે બધા સિમ્બોલ્સ છે ને એ આપણે લગાવવાના છે. જેમ કે હનુમાન, તો નમાં રસ્વ લગાવેલું છે આવું, અને મામાં આવો કનો, બરાબર, એટલે હનુમાન થયું. તેવી રીતે ફર્સ્ટ આ જે છે શબ્દ, તેની અંદર શું લગાડીશું, માતાજી. પછી આમાં બનશે અંગૂઠો, પછી આમાં બનશે અંજની, પછી આમાં બનશે કેસરી, પછી આમાં આવશે આંગળી અને આમાં આવશે ટચલી. ખ્યાલ આવ્યો? એટલે આ 2 એક્સરસાઇઝ આપણે કરવાની છે, બરાબર. આગળ જોઈએ તો હવે દીકરાઓ આપણે જોયું તે પ્રમાણે, બરાબર, અંજની માતાનું આજે થયું તે થઈ ગયું. અને હવે હે ભગવાન, આ છોકરો મને જમવા દેતો નથી, એમ કહીને હનુમાનને લાડથી તેડી લીધો. એટલે એ લાડથી તેડી લે છે અને હનુમાનને ઉચકી લે છે. પછીની જે એક્ટિવિટી છે, કદાચ જો હું બોલી ગઈ હોઉં તો હું ફરી પાછી બોલી રહી છું, બરાબર, કે આ એક્ટિવિટીની અંદર શું કરવાનું છે, તો કે હતો બનાવવાનો માતાને સમય થયો રસોઈ. તો માતાને રસોઈ બનાવવાનો સમય થયો હતો, એટલે કે વર્ડ જે આમ તેમ છે તેને સિક્વન્સમાં મૂકવાના છે, બરાબર. અને એના પછી જે છે બીજા નંબરનું સેન્ટેન્સ, એની અંદર શું કરવાનું છે, એક પણ થોડી વાર જોયું પછી માએ તો રોટલી નહીં છાબડીમાં. માએ થોડી વાર પછી છાબડીમાં જોયું તો એક પણ રોટલી નહીં, બરાબર. શબ્દ આમ તેમ છે. આ સેન્ટેન્સ પણ તમને તમારા ચેપ્ટરમાંથી મળી જશે, બરાબર. એવી રીતે તમારે સેન્ટેન્સ 3, 4 અને 5 કરવાનું છે. એના પછીની જે એક્ટિવિટી છે એ એક્ટિવિટીની અંદર શું કરવાનું છે, તો આ જે બધા સિમ્બોલ્સ છે, હસ્વ, દીર્ઘઈ, કનો માત્ર, બરાબર, એ બધું આપણે બારાક્ષરીમાં શીખેલા છે. 5th સ્ટાન્ડર્ડમાં આવે છે, 4થથી આપણે શીખેલા છે, બરાબર. તો એની અંદર શું કરવાનું છે કે આ દાખલા તરીકે હનુમાન શબ્દ છે, હન-મન, બરાબર. તો એની અંદર શું કર્યું, નમાં આવી રીતે હસ્વ કર્યું છે અને મને કનો માં.
એટલે હનુમાન થયો. તો એની અંદર આવી રીતે આ સિમ્બોલ્સ લગાવેલા નથી, તો એની અંદર આપણે સિમ્બોલ્સ લગાવીશું. તો અહીંયા પહેલુંમાં શું આવશે? માતાજી. બીજામાં શું આવશે? અંગૂઠો. ત્રીજામાં આવશે અંજની. ચોથામાં આવશે કેસરી. પાંચમામાં આવશે આંગળી. અને છઠ્ઠામાં આવશે ટચલી. બરાબર. તો આપણે અહીંયા સુધી આજે કરીએ છીએ. આના પછીની જે સ્ટોરી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. બહુ મજા આવશે. આ સ્ટોરીમાં પણ હનુમાનજી કેવા કેવા કામો કરતા હતા ને એ સાંભળવાની ખૂબ મજા આવશે. તો આપણે એ સ્ટોરી આપણે આગળના લેક્ચરમાં, આગળના વિડીયોમાં જોશું. ઓકે, થેન્ક યુ.